નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે અને વોર રૂમમાં આજે અતિ મહત્વપૂર્ણ સમાચાર તમારા સુધી પહોંચાડવા છે। શરૂઆત કરવી છે જે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઓપરેશન ડેલ્ટા શરૂ કરવામાં આવ્યું છે તેનાથી। બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઓપરેશન ડેલ્ટા, જેમાં બાંગ્લાદેશી જે ઘૂસણખોરો છે તેની સામે પોલીસે રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવી છે, જેમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધરી દેવાયું છે। તો વડોદરા, મોરબી સહિતના શહેરોમાં પણ પોલીસ દ્વારા તપાસના આદેશો છૂટી ગયા છે। અલગ અલગ ટીમો બની ચૂકી છે। લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે। આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે। આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લા અને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે। સાથે સાથે અનેક કિસ્સાઓમાં એવી બી જાણકારી મળી છે, કોઈકને 2-4 વર્ષ પહેલા, કોઈકને એનાથી બી વધુ સમય પહેલા બાંગ્લાદેશ ભારત બોર્ડરના બંગાળના ગામડાઓમાંથી, બંગાળના અલગ અલગ ક્ષેત્રોમાંથી આ સૌ લોકોએ આધાર કાર્ડ બનાવવામાં કે ત્યાંના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં, લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે બીજા આધાર કાર્ડ બનાવવામાં એમને સફળતા પ્રાપ્ત કરી હતી। હું આભાર માનું છું ભારત સરકારનો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો, કે જેમને આ બાબતે ગંભીરતાપૂર્વક દેશભરમાં અવૈધ રીતે જે લોકો ભારતમાં રહેતા હોય એવા બાંગ્લાદેશીઓ પર કડક પગલાં ભરવા માટે જે કાર્ય ચાલુ કરવામાં આવ્યું અને સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે તેવું બી હું 100% માનું છું। એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ આ કામગીરી આગળ વધારી રહી છે। મારી આપને વિનંતી છે કે લોકલ પ્રશ્ન તમે અલગથી પછી લઈ લેજો। હમણાં બાંગ્લાદેશના વિષય પર જે કોઈ પ્રશ્ન હોય બધા જી સાહેબ। ન્યુલેન્ડ તો આપણું ઓપરેશન ચાલુ જ છે ને, હજી બી મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે। થોડી ડિટેલ એની બી સંપૂર્ણ માહિતી તમને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ દ્વારા આપવામાં આવશે।
તો બાંગ્લાદેશી જે ઘૂસણખોરો છે તેની સામે અત્યારે રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ઓપરેશન ડેલ્ટા તેનું નામ આપવામાં આવ્યું છે અને આ ઓપરેશન ચાલુ થાય તે પહેલા જ લગાતાર બેઠકો ગાંધીનગરની અંદર કરવામાં આવી હતી. ડેપ્યુટી સીએમના અધ્યક્ષતામાં આ બેઠકો યોજાઈ હતી, જેમાં દરેક જિલ્લાઓના જે દરેક વિસ્તારોના એસપી છે, ડીવાયએસપી છે તેવા ઉચ્ચ અધિકારીઓ સાથે તેમના દ્વારા સતત બેઠકો કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી હતી અને ડ્રાઈવ હજુ ચાલી રહી છે. તે અંતર્ગત અનેક જે બાંગ્લાદેશીઓ રાજ્યની અંદર છુપાયેલા છે કે પછી અહીંયા વસવાટ કરી રહ્યા છે તે તમામને ઓળખી તેમના જે ડોક્યુમેન્ટ છે તેનું વેરિફિકેશન કરી અને તેમને તેમના વતન મોકલી દેવાશે. અલગ અલગ જે વેપારો છે એ તમામ વેપારો એક્સપોર્ટ્સ જોડે જોડાયેલા વેપારો છે, એટલે અમારું પહેલાથી ક્લિયર હતું કે આમાંથી કોઈ બી પ્રકારે કોઈ વેપારી, કોઈ સામાન્ય માણસ હેરાન ના થાય, એટલે સંપૂર્ણ માહિતીના આધારે તમામ માહિતીઓ ચેક કરવામાં આવી અને એ ચેકિંગ પછી જેટલા શંકાસ્પદ લોકો હતા તેને જ લાવવામાં આવ્યા અને એ લોકોને પકડવામાં આવ્યા છે. આભાર. જે નિરંતર પ્રક્રિયા છે અને આ નિરંતર પ્રક્રિયામાં જ્યાં કોઈ લોકો 2, 5, 10 જ્યાં શંકાસ્પદ માહિતીઓ મળતી જાય ને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ પ્રોસિજર ચાલુ જ હતી. આપણે ચંદોલા પછી બી આજ સુધી 200 થી વધારે લોકોને પકડ્યા છે. અલગ અલગ માધ્યમથી ચાલતું હોય છે, ક્યારેક 2, ક્યારેક 4, જેટલા લોકો આપણે જ્યાંથી માહિતી મળતી હોય એ રીતે આપણે પકડતા હોઈએ છીએ. પરંતુ આ ઓપરેશન ત્યારથી ચાલુ છે ને આજે બી ચાલુ જ છે અને ભવિષ્યમાં જ્યાર સુધી ગુજરાતના કોઈ બી ખૂણામાં એક બી બાંગ્લાદેશી ટક્યો હશે ત્યાર તક આપણું આ ઓપરેશન ચાલુ રહેશે. કોઈ રાજકીય પાર્ટીના કનેક્શનો હાલ સુધી ધ્યાનમાં નથી આવ્યા અને આ ખૂબ જ મહત્વની વાત છે, એટલે હું તમને આની અંદર કોઈ બી પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી આપવા માંગતો, પરંતુ અમારી ટીમ દ્વારા કમસે કમ છેલ્લા 72 કલાકથી રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ગુજરાત પોલીસના કોન્સ્ટેબલથી લઈને ડીજીપી સુધી તમામ અધિકારીઓને રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે બી ને આ રાજ્યના નાગરિક તરીકે બી એમને અભિનંદન બી માનું છું અને એમનો આભાર બી માનું છું પ્રત્યેક ટીમ મેમ્બરનો, જેમને રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધર્યું હતું અને સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે. પોલીસને માહિતી ક્યાંથી મળે તેનું નામ હું તમને પ્રેસ કોન્ફરન્સમાં આપી લઈશ ભાઈ. તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જે ઓપરેશન ડેલ્ટા વહેલી સવારથી જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈ અને તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કઈ પ્રકારે આ ઓપરેશનની શરૂઆત થઈ છે અને આ ઓપરેશન એ ક્યાં સુધી ચાલવાનું છે અને કઈ પ્રકારે તેનો મોટિવ છે.